સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે પાણિયારે દીવો કરો છો તો તમને આવા સંકેત મળશે, અને જો આ સંકેતને તમે સમજી લીધા તો તમારા ઘરમાં ધન આવવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો, કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદાને માટે બની રહે। મિત્રો, પાણિયારે દીવો શેનો કરવો જોઈએ, તેમજ મિત્રો પાણિયારે જો દીવો કરવો હોય તો કોનો અને ક્યારે દીવો કરવામાં આવે છે। તો મિત્રો, પાણિયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે? આજનો માણસ એ સુખ શાંતિ પાછળ ભાગતો જ રહે છે, પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે સતત સફળતા મેળવવાની વારંવાર કોશિશ કરતો રહે છે। પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ શાંત રહે છે, કે જે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે, માતા પિતામાં કે કુટુંબમાં એકબીજાના મનમેળ ન થતા હોય, અને ઘરમાં અશાંતિ હોય અને તમારો ધંધો ન ચાલતો હોય, કોઈ જગ્યાએથી આવક આવતી ના હોય, અને તમારા બાળકોના સારી જગ્યાએ લગ્ન કરવા હોય, તેમજ તમારે સંતાન પ્રાપ્તિ થાય, તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય, તો મિત્રો આવો જાણીએ આ વિડીયોમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમની કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ થતી નથી। જો કે શાસ્ત્રોમાં દરેક દેવતાઓ માટે દીવા પ્રગટાવવાની અલગ અલગ રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે। જેમ દેવી લક્ષ્મીને ઘીનો દીવો ગમે છે, હનુમાનજીને ચમેલીના તેલનો દીવો અને શનિદેવને સરસવના તેલનો દીવો ગમે છે। નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે। તેવી જ રીતે પિતૃપક્ષ દરમિયાન દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે। તેમજ તમે 15 દિવસ સુધી ચાલનારા પિતૃપક્ષ દરમિયાન યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થશે, અને સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે। તો મિત્રો, પાણિયારે દીવો કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે, અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન પણ અમે તમને કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી તમને એક વિનંતી છે કે જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ભક્તિ સંધ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી મા લક્ષ્મીની કૃપા આપના પરિવાર પર બની રહે। હવે મિત્રો, અમે તમને જણાવી દઈએ કે પાણિયારે દીવો કરવાથી શું લાભ થાય છે, અને ક્યારે દીવો કરવો અને શેનો દીવો કરવો જોઈએ, અને દીવાની વાટ કેવી કરવી જોઈએ। પાણિયારે દીવો કરવાના લાભ ઘણા બધા થાય છે, આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તેમજ તમારા ઘરમાં જો તમે પાણિયારે દીવો કરશો અને અમે તમને જે જે નિયમ જણાવીએ છીએ એ નિયમને અનુસરીને તમે દીવો કરશો તો તમારા પિતૃઓના આશીર્વાદ પણ જરૂરથી તમને મળશે। આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે, તેમજ ઘરમાં પૈસાની આર્થિક તંગી હશે તો એ પણ તંગી દૂર થઈ જશે, તેમજ ઘરનું વાતાવરણ બધું સારું થઈ જશે। જો કોઈ તમારું અધૂરું કાર્ય હોય તો તે પણ પૂરું થઈ જશે, તેમજ તમારા ઘર ઉપર જો કલકલિયો ઉતરી ગયો હશે તો એ પણ નીકળી જશે। તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, પાણિયારે દીવો પહેલો તમારા પૂર્વજનો કરવો જોઈએ। સૌપ્રથમ તો માટીનું કોડિયું લેવું જોઈએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતાઓ કે પૂર્વજનોનો દીવો તમે કરો છો તો તે માટીના કોડિયામાં જ દીવો કરવો જોઈએ। માટીના કોડિયામાં દીવો કરવો
એ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો મિત્રો માટીનું કોડિયું ન હોય તો તમારે ત્રાંબા કે પિત્તળના કોડિયામાં પણ દીવો તમારે કરવો જોઈએ. મિત્રો, જ્યાં તમારા ઘરનું પાણી હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હો તો તે પાણિયારેને તમે સ્વસ્થ રાખો અને માટીના કોડિયામાં તેલ લેવું જોઈએ. પૂર્વજોને જો તમે દીવો કરો છો તો તે તલના તેલનો દીવો કરવો જોઈએ. તલના તેલનો દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે. કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તમે જોયું હશે કે તલનો જ ઉપયોગ હવનમાં કરવામાં આવે છે. એટલા માટે મિત્રો તલના તેલનો દીવો બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમને તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. સરસવનું તેલ પણ લઈ શકો છો, તેમજ સિંગ તેલ પણ લઈ શકો છો. પરંતુ મિત્રો, જો કોઈ પણ તેલ લો છો તો તેમાં તમે 2 દાણા સફેદ તલના પણ નાખી દેવા જોઈએ અને પછી તમારા પિતૃનો પાણિયારે દીવો કરવો. પણ તમે જે પાણિયારે દીવો કરો છો તે દીવાને દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે. મિત્રો, પાણિયારે દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘણા ઘરોમાં સવારે પૂજા અને સાંજે સંધ્યા વંદન દરમિયાન દીવા ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવવો અને તેને દક્ષિણ દિશામાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, સ્ત્રી દ્વારા દીવો કરતી વખતે માથા ઉપર ઓઢેલું રાખવું જોઈએ અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણિયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણિયારેનું પાણી પીવું ન જોઈએ. પાણિયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી માટલાનું પાણી પણ ન પીવું જોઈએ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમ કે મેષ રાશિના લોકોની કુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે દરરોજ દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ. અને મિત્રો, મિથુન તથા કર્ક રાશિના લોકોને અને 4થા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં અને 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તમારે પણ પિતૃઓની પૂજા કરવાની. અને કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકો પણ 4થા, 8મા અને 12મા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તો મિત્રો, ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણિયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો મિત્રો, આપને ઉપર જણાવ્યા મુજબ 41 દિવસ તમે પ્રતિદિન પાણિયારે પૂર્વજોને દીવો કરવાનો છે. દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, પિતૃમંત્રનો પણ જાપ કરવો જોઈએ. ઓમ પિતૃદેવાય નમઃ. આવી રીતે જો તમે પાણિયારે દીવો કરશો તો 12 રાશિના લોકોને પિતૃદોષમાંથી મુક્તિ મળી જશે. પાણિયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમારે પાણિયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારી ઉપર રાજી થશે અને તેના આશીર્વાદ તમને આપશે. તો સમજી લેવાનું કે આજથી તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે. મિત્રો, પાણિયારે દીવો કરવાનો એક જ અર્થ છે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો તે છે આપણા પૂર્વજો. અને આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, એ ઘરમાં અણબનાવ ના હોય, જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણને ગમે તેવી મુશ્કેલીનો સામે પણ લડી શકીએ છીએ. મિત્રો, કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે, પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાફ કરતી વખતે કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો જ બની જાય છે. એટલા માટે મિત્રો, કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી, હળીમળીને રહેવું, તેમજ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા અને એકબીજાનું સારું વિચારવું અને ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ. વાણીમાં શુદ્ધ વાણી બોલવી અને વાણી વર્તન વ્યવહારમાં
સારો વર્તાવ હોવો જોઈએ. તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ. વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. કોઈની પણ મદદ કરવી જોઈએ. તેમજ ગાયને ઘાસ આપવું જોઈએ. કૂતરાને રોટલી પણ આપવી જોઈએ. તેમજ પંખીઓને ચણ આપવું જોઈએ. તે તમારા પિતૃઓના નામથી આવું દુનિયાદાન પુણ્ય કરવાથી તમારા કર્મનું ફળ મળે છે. અને મિત્રો, તમારી બધી જ મુશ્કેલીઓ છે એ જતી રહે છે. ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર ચાલવા લાગો છો અને જે તમારી ઉપર મુશ્કેલીઓ આવી છે તે ધીમે ધીમે ઓછી થઈ જાય છે. આથી મિત્રો, સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ અને પછી પાણિયારે દીવો કરવો જોઈએ. અને જ્યારે તમે પાણિયારે દીવો કરો છો તો તમારે તમારા મનથી પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે. આથી તે તેના આશીર્વાદ તમને આપશે અને સાચા હૃદયથી તમારે તમારા પિતૃઓની અને કુળદેવી માની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે. જેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી. દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પીપળના ઝાડ પર દીવો પ્રગટાવીએ તો પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળના ઝાડ પર દીવો પ્રગટાવો તો પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવીને પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળના ઝાડને પાણી આપો છો અને પિતૃપક્ષમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે. જેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી. દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પિતૃપક્ષ દરમિયાન પીપળના ઝાડ પર દીવો પ્રગટાવીને પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે. પીપળના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળના ઝાડને પાણી આપો અને પિતૃપક્ષમાં ઘીનો દીવો કરો તો તમને તેના આશીર્વાદ મળશે. આ સિવાય પિતૃદોષથી પણ તમને રાહત મળશે. તેમજ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણીની પાસે દીવો પ્રગટાવશો તો તમને તમારા પૂર્વજની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. આ ઉપરાંત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પણ પ્રસન્ન રહેશે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકાવે છે. આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન, સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે. હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે. દીપ એટલે અગ્નિને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે. સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજન અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવતા હોય છે. પિતૃઓનું નડતર હોય તો પાણિયારે અવશ્ય દીવો કરવો જોઈએ. તેમજ સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયને સંધ્યા સમય કહેવાય છે. સંધ્યા સમયે રાત્રિના અંધકારના ઓછાયાની શરૂઆત થાય છે, જે નકારાત્મકતા ફેલાવે છે. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે
સંધ્યા સમયે દીપ પ્રગટાવવાનું મહાત્મ્ય છે. સવારે 5 થી 10ના સમયની અંદર અને સાંજે 5 થી 7 સુધીના સમયની અંદર પાણિયારે દીપ પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે. દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને માનવામાં આવે છે. સાથે દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે. તેમજ કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ નડતર હોય અથવા તો અથાગ પ્રયત્ન છતાં ભાગ્યોદય ના થતો હોય તો ઘરના પાણિયારે દીવો કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ દોષને દૂર કરવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. તે મુજબ વાસ્તુ દોષ દૂર કરવા તેમજ પિતૃદોષ દૂર કરવા માટે પૂજા ઘરમાં અને ઘરના પાણિયારે સવારે દીપ પ્રગટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઘરના આંગણામાં તુલસી ક્યારેય પણ દીવો કરવો જોઈએ. તેમજ પતિ પત્ની વચ્ચે જો અણબનાવ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ના હોય તો ભગવાન શિવ પાર્વતીની અથવા વિષ્ણુ લક્ષ્મીની સામે ગાયનો ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. અને દાંપત્ય જીવનની સમસ્યા દૂર કરવા માટે પતિ અને પત્ની વચ્ચે બંને સંયુક્તપણે પ્રાર્થના કરવી. તેમજ લાંબા સમયથી મહેનત કરતા હો અને જીવનમાં ઈચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી ના પહોંચી શકતા હો તો દરરોજ સાંજના સમયે લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિ સામે લાલ રંગના દોરાની વાત બનાવીને દીપ પ્રગટાવવો જોઈએ અને બાદમાં આ દીવાને પાણિયારે મૂકવો. તેમજ જો કોઈ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતી હોય અને કોઈ દવા અસર ના કરતી હોય તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો કે દીવો પ્રગટાવવા સાથે ડૉક્ટરની સૂચનાનું અવશ્ય પાલન પણ કરવું જોઈએ. તેમજ ઘરમાં બરકત ન થતી હોય અને દરિદ્રતાનો વાસ હોય તો તે ઘરમાં સંધ્યા સમયે અંધારું ના રાખતા ઘરની મંદિરની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 4 મુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવો. 4 મુખી એટલે કે ચારે બાજુથી આડી વાટ હોય તે આડી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે. તેમજ દીપ પ્રાગટ્ય કરવું એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવીને જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ. હંમેશા 1, 3, 5, 7 એમ વિષમ સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય છે. તો મિત્રો, જો તમે પણ પિતૃદોષની આ સમસ્યાઓથી હેરાન થતા હો છો, જો કોઈ વ્યક્તિના કુંડળીમાં પિતૃદોષના લક્ષણો હોય છે તો તેના કારણે તે પરિવારના સદસ્ય બીમાર રહે છે. તેના કારણે સદસ્યોને હંમેશા દવાખાનાના ચક્કર લગાવવા પડે છે. તેમની મોટાભાગની સંપત્તિ તો બીમારીમાં જ ખર્ચાઈ જાય છે. તેમજ કુંડળીમાં પિતૃદોષ હોવાના કારણે લગ્નમાં પણ ઘણી બધી અડચણો આવે છે. ઘણીવાર એવું પણ બને કે લગ્ન તો થઈ જાય પણ લગ્ન થયા પછી પતિના સંબંધોમાં નાની મોટી ખટરાક ચાલતી રહે છે. તેના સિવાય એક મહત્ત્વનું કારણ એ પણ છે કે જો લગ્ન થઈ જાય, લગ્ન જીવન સુખી ચાલતું હોય પરંતુ પિતૃદોષના કારણે સંતતિની સમસ્યા સતાવે છે. તેમજ નોકરી ધંધામાં પણ ખૂબ જ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળવું, મહેનત વધુ કરવા છતાં પણ લાભ ન મળવો, પરિવારમાં સતત કંકાસનો માહોલ રહેતો હોય તો એ પણ પિતૃદોષના સંકેત છે. તેમજ પરિવારમાં દીકરો કે દીકરી હોય તેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે સમસ્યા હોય તે પણ પિતૃદોષનું જ કારણ છે. તો મિત્રો, હવે આપણે પિતૃદોષ દૂર કરવાના સરળ અને સચોટ ઉપાયો વિશે જાણીએ. પિતૃદોષ દૂર કરવા માટે, પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે.
પિતૃપક્ષમાં કરવામાં આવેલ પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધની પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેની સાથે જ દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવા જોઈએ. તેનાથી પિતૃદોષમાંથી રાહત મળી શકે છે. તેમજ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. આ કાર્ય જો આપ અમાસની તિથિ પર કરો છો તો તે અત્યંત લાભદાયી રહે છે. અમાસના દિવસે પીપળામાં જળની સાથે સાથે પુષ્પ, દૂધ, અક્ષત અને કાળા તલ પણ અર્પણ કરવા. તેમજ જો આપ જીવનની વ્યસ્તતામાં ઉપર જણાવેલા એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતા તો માત્ર એક દીવાથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. નિત્ય સાયંકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. એક દીવો માત્ર પિતૃદોષને દૂર કરી શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા આવા વિડીયો લાવતા રહીએ. પિતૃદેવ આપ અને આપના પરિવારની રક્ષા કરે તેવી શુભકામના. મિત્રો, ધન્યવાદ.